અમદાવાદમાં 149મી રથયાત્રા રંગેચંગે ઉજવવા વિશેષ આયોજન. મુખ્ય રથો સાથે 18 ગજરાજ, 103 ટ્રક અને 30 અખાડાઓ જોડાશે. સુરક્ષા વ્યવસ્થા માટે 30,000થી વધુ પોલીસ ખડેપગે. નાયબ મુખ્યમંત્રીએ સમગ્ર રૂટની કરી સમીક્ષા. અણસર બાદ ભગવાન જગન્નાથ નિજ મંદિરે પરત. નવયૌવન દર્શન સાથે ભગવાનની નેત્રોત્સવ વિધિ સંપન્ન. ભવ્ય સોનાવેશના દર્શન થતા ભક્તો ભાવ વિભોર. વડોદરા, ભાવનગર અને સુરતમાં પણ વિશેષ તૈયારીઓ. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના જોખમને પગલે આરોગ્ય વિભાગ બન્યું સાબદું. મહીસાગર જિલ્લામાં આઇસોલેશન વોર્ડ, ક્રિટિકલ કેર યુનિટ સહિત સુવિધાઓની કરાઈ સમીક્ષા. 15 વર્ષની ઓછી ઉંમરના બાળકોના આરોગ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખવા આરોગ્ય વિભાગની સલાહ. પશ્ચિમ એશિયાની તંગદિલ્હી વચ્ચે ભારતનું કડક વલણ. ઈરાની હુમલામાં ભારતીયના મોતને ગણાવ્યું તદ્દન અસ્વીકાર્ય. ઈરાની રાજદ્વારીને પાઠવ્યા સમન્સ. વિદેશ મંત્રાલયે હોર્મુઝ જળમાર્ગમાં જહાજોની સુરક્ષિત અવરજવર ઉપર મૂક્યો ભાર. ભારત અને બ્રિટન વચ્ચે આવતીકાલથી મુક્ત વેપાર કરાર લાગુ. 99% ભારતીય ઉત્પાદનોને બ્રિટનમાં ડ્યુટી ફ્રી પ્રવેશ. રેડીમેડ વસ્ત્રો, ફૂટવેર, પ્રોસેસ્ડ ફૂડ સહિતના ઉત્પાદનોને થશે લાભ. વાણિજ્ય સચિવે એમએસએમઈ, ખેડૂતો અને બ્રિટનમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સ માટે ગણાવી મોટી તક. આર્થિક મોરચે વધુ એક સારા સમાચાર. 13 જુલાઈ સુધી પ્રત્યક્ષ કર સંગ્રહ 16.11% વધી 7.74 લાખ કરોડને પાર. કોર્પોરેટ ટેક્સની વસૂલાતમાં પણ 22%નો ઉછાળો. વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત. લુપ્ત થઈ રહેલા ચિલોત્રા પક્ષીઓએ ગીરના જંગલને બનાવ્યું કાયમી નિવાસસ્થાન. 2021માં અરવલ્લીથી 40 ચિલોત્રાને ગીરમાં કરાયા હતા મુક્ત. રીઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને મળી સફળતા. લાંબા અંતર સુધી વૃક્ષોના બીજનો ફેલાવો કરતા ચિલોત્રાનું ઇકોલોજીમાં મહત્વપૂર્ણ યોગદાન. રાજ્યમાં ચોમાસાની ગતિ ધીમી પડતા ખેડૂતો ચિંતામાં. ચાલુ વર્ષે સરેરાશ કરતા 25% વરસાદની ઘટ. દેવભૂમિ દ્વારકા, કચ્છમાં સૌથી વધુ અછત. આવતીકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના 20 જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન. અને ભારત સામેની પ્રથમ વનડે મેચમાં નબળી શરૂઆત બાદ ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ સંભાળ્યો મોરચો. લિયામ ડોસને અને જો રૂટની મજબૂત ભાગીદારી. ભારતીય બોલરોની આક્રમક બોલિંગ સામે ઇંગ્લેન્ડનો સ્કોર 6 વિકેટના નુકસાને 225 રનને પાર.